સુરતના ઉધના પાંડેસરામાં શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ડંકો વગાડ્યો છે। સુરતના પાંડેસરામાં લુમ્સ ખાતાનામાં કામ કરતા મજૂરની દીકરીએ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કર્યા છે। પાંડેસરા અભિભાર સોસાયટીમાં રહેતા નેહા આહિરે પણ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કર્યા છે। નેહાના પિતા આંબાભાઈ લુમ્સના ખાતામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। દીકરીએ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કરી પરિવારનું નામ રોશન કર્યું હતું। સુરતના પાંડેસરામાં લુમ્સ ખાતામાં કામ કરતા એક પરિવારની દીકરીએ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કર્યા છે। પાંડેસરાના આવિર્ભાવ સોસાયટીમાં રહેતા નેહા આહિરે ધોરણ 10માં આ રેન્ક પ્રાપ્ત કર્યો છે। નેહાના પિતા આબાભાઈ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। દીકરીએ ધોરણ 10માં 98.20 PR પ્રાપ્ત કરી પરિવારનું નામ રોશન કર્યું છે। નેહા આગળ IIT ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે। મોટા ભાગના તમામ વિદ્યાર્થીઓ શ્રમિક પરિવારમાંથી આવે છે। વિદ્યાર્થીઓએ રાત દિવસ મહેનત કરી A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી પરિવારની સાથે સમાજનું નામ પણ રોશન કર્યું છે। મારું નામ વિશ્વનાથ જગતાપ સર છે। હાલ જે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે તેમાં અમારા શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ સંચાલિત મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ મરાઠી માધ્યમનું રિઝલ્ટ 95% છે। એમાં અમારા 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે, 10 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં તેમજ 30 વિદ્યાર્થીઓ અમારા B1 ગ્રેડમાં છે। જેમાં A1 ગ્રેડમાં નેહા આહિરે જેને 93.74% છે અને બીજા નંબર પર છે સિદ્ધિ ઉપરવટ જેને 91.74% છે। મોટાભાગના શ્રમિક પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ છે, તે રીતના મહેનતો છે, પરિવારનો બી કેટલા સિલેક્શન છે। આ વિદ્યાર્થીઓ એવા હતા કે જેમના માતા પિતા બંને જોબ પર જતા હતા અને એટલું મહેનત કરીને એ લોકો આ સિદ્ધિ મેળવી છે, એટલે શાળા પરિવાર એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। મારું નામ નેહા આબા આહિરે, અત્યારે ધોરણ 10 ની એક્ઝામ દીધી હતી અને અત્યારે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે, જેમાં હું 93 માર્ક્સથી ઉત્તીર્ણ થયું છું અને A1 ગ્રેડમાં આવ્યું છું। એટલે મારી સ્કૂલ અને મારા પરિવારને હું આભારી છું। મારા પપ્પા લુમ્સમાં કામ કરે છે, મારી મમ્મી હાઉસવાઈફ છે અને અમે લોકો 3 ભાઈ બહેન છીએ। તો મારા પપ્પા લુમ્સમાં કામ કરે, એટલી બધી મહેનત કરીને મને ભણાવ્યું અને આજ હું 93% પાસ થઈ, એટલે મને બહુ ખુશી થઈ રહી છે અને આજે મારા વજહથી મારા મમ્મી પપ્પાનું નામ મોટું થયું છે। એ લોકો પ્રાઉડ ફીલ કરે છે અને મારી સ્કૂલ પણ પ્રાઉડ ફીલ કરે છે, એટલે હું આજ બહુ ખુશ છું અને ગોડને થેન્ક યુ કહું છું। કેટલા કલાકોની મહેનત કરતા હતા? હું રાત્રે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને સવારે હું સ્કૂલ અને ક્લાસમાં મારું ટાઈમ જતું હતું, તો પછી મને ભણવા નથી મળતું, તો રાત્રે હું 9 થી 12 ભણતી હતી અને પછી 12 થી 1 હું રિવિઝન કરતી હતી, જે આખું દિનભરમાં જેટલું ભણ્યું હતું ને એનું। બ્યુરો રિપોર્ટ જનાદેશ।